નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, તમારી જાણકારી માટે થઈને અને હેલ્થ ટિપ્સ માટે થઈને આ વિડીયો હું લઈને આવ્યો છું। હું છું તમારો મોજીલો પ્યારો મિત્ર દેશી ગોમરાનો સોરો। તમે જે મારા વિડીયો સમક્ષ જે નજારો જોઈ શકો છો, તમને એવું લાગ્યું છે કે આ ભૈલું તો લહણ વેચવા બેઠો હોય, લહણ વેચવાનો ધંધો ચાલુ કર્યો છે। પણ એક વાત તમને સાચી કરી લઉં, કારણ કે લહણ તો વેચતો નહીં, પણ હવે લહણ ખાવાના ફાયદા વિશે હું તમને વાત કરવાનો છું। તમે મારા વિડીયો સમક્ષ બે પ્રકારનું લહણ જોઈ શકો છો। એક તો આ તમે હુકાઈ ગયેલું જોઈ શકો છો, આ રીતે આ જોઈ શકો છો। આ તમે ઘણા લોકો શું કરતા હોય, શાકભાજીના અંદર આ લહણ ફોલી નાખતા હોય, એટલે એનો વઘાર કરતા હોય છે। બીજું આ તમે લહણ જોઈ શકો છો, આ લીલું લહણ કહેવામાં આવે છે, જોઈ શકો તમે મારા વિડીયો નજારો। પહેલાં તો હું તમને એક વાત કરી લઉં અગત્યની, કારણ કે લસણની પ્રકૃતિ છે ને ગરમ હોય છે, એટલું યાદ રાખજો। કહેવાનો મતલબ કે તમે જો લસણનું સેવન કરતા હશો ને, તો તમારા શરીરના અંદર ગરમી વધશે, એટલે કે એનર્જી વધશે, એટલે કે પાવર શક્તિ વધશે। કારણ કે તમારા શરીરના અંદર ઓલરેડી જો ટેમ્પરેચર રહેતું હોય, કહેવાનો મતલબ ઓલરેડી ગરમી રહેતી હોય અને પિત્તની લગતી બીમારીથી પીડાતા હોય, એવા લોકો માટે થઈને આ લસણ ખાવું ઉપયોગી નથી, એટલું યાદ। કારણ કે એવા લોકો માટે થઈને લસણ છે નુકસાનકારક છે। કારણ કે જે લોકો પિત્તની લગતી બીમારીથી પીડાતા હોય, એવા લોકો જો લહણનું સેવન કરશે તો એમને કેવી તકલીફ થશે ખબર છે? એમને પેટની લગતી બીમારીઓ પેદા થશે, એટલે કે પેટના અંદર ગરમી લાગશે, એટલું યાદ રાખજો। એટલે કહેવાનો મતલબ કે મરોડા જેવી સ્થિતિ થશે, એટલે કે પાતળો મળ આવશે, એટલું યાદ રાખજો। અને તમે જે ખાશો એ શરીરને મળશે નહીં, એટલું યાદ રાખજો। કારણ કે તમારા શરીરના અંદર 3 દોષો કહેવામાં આવે છે, એટલે કે વાયુ, પિત્ત અને કફ, એટલે કે 3 દોષોનું બેલેન્સ જળવાવું જરૂરી છે, એટલું યાદ રાખજો। હા, તમારા શરીરના અંદર જો વાયુ અને કફ જેવી સમીક્ષા રહેતી હોય, એટલે કે એ બીમારી રહેતી હોય, અને તમારા શરીરના અંદર ઠંડક રહેતી હોય, કહેવાનો મતલબ કે શરીરના અંદર ઠંડક વધારે રહેતી હોય અને ગરમી વધારવી હોય, તો એવા લોકો માટે થઈને આ લહણ છે ને ખૂબ જ ઉપયોગી થાય છે, એટલું યાદ રાખજો। તમારે છે વહેલી સવારે ઉઠીને તમારે આ જોઈ શકો તો મારા વિડીયો સમક્ષ આ પ્રેક્ટિકલના અંદર હું સમજાવું છું। આ લહણ છે, આ લહણને તમારે 5 કળીઓ લઈ રહેવાની, 5 કળીઓ સોલીને તમારે વહેલી સવારે ઉઠીને ચબાઈને ખાઈ લેવાની। અને ખાસ કરીને તમારે વહેલી સવારે નૈણા કોઠે આ લહણનું સેવન કરવાનું છે, એટલું યાદ રાખજો। કો તો રાતે ઊંઘવાના ટાઈમે તમે આ લહણનું સેવન કરી શકો છો। જો તમે નિયમિત વહેલી સવારે ઉઠીને કો તો રાતે ઊંઘવાના ટાઈમે ફક્ત આખા લહણમાંથી 5 કળીઓ તમે સોલીને ચબાઈને ખાઈ જશો લુખ્ખું, તો તમારા શરીરના અંદર ગજબનું પરિવર્તન આવશે, એટલું યાદ રાખજો। જો તમારા શરીરના અંદર ગરમી નહીં રહેતી હોય, કહેવાનો મતલબ કે તમારા શરીરના અંદર એનર્જી નહીં રહેતી હોય, પાવર શક્તિ નહીં રહેતી હોય, તમારું સ્ટેમિના કમજોર રહેતું હશે, મજબૂત નહીં રહેતું હોય, અને શિયાળાની અંદર જો તમારે મોજ કરવી હોય અને વાયગ્રા ના લાવવી હોય, તો એના માટે થઈને આ લસણ ઉપયોગી સાબિત થાય છે, એટલું યાદ રાખજો। બીજી એક વાત કરી લઉં કે ઓના અંદર ઘણા બધા પોષક તત્વો હોય છે અને ઘણા બધા વિટામિનો હોય છે। લસણ છે અનેક વિટામિન તત્વોથી ભરપૂર છે, એટલું યાદ રાખજો। ખાસ કરીને કેન્સર રોગ હોય એને પણ મટાડશે, પ્લસ તમને હૃદયની લગતી બીમારી રહેતી હોય, હાર્ટ અટક આવવાની પ્રોબ્લેમ રહેતી હોય, તમારા નસોના અંદર બ્લોકેજ રહેતો હોય, હાઈ લેવલનું કોલેસ્ટ્રોલ લેવલનું પ્રમાણ રહેતું હોય, કહેવાનો મતલબ હાઈ લેવલની બીપી પણ રહેતી હોય, એ પણ સુમંતર થઈ જશે। કારણ કે લસણના અંદર અનેક પોષક તત્વો અને એન્ટીઓક્સિડન્ટ ગુણો ભરેલા હોવાથી અને અનેક વિટામિન તત્વો ભરેલા હોવાથી આપણા શરીર માટે તો ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે, એટલું આપણા શરીરના અંદર જે સાધાનો, કમરનો, કેનનો, મનકાનો, ગાદીનો, વાનો, A to Z પ્રકારનો દુખાવો રહેતો છે, એ પણ દુખાવા પણ દૂર થઈ જશે, એટલું યાદ રાખજો। હવે તમને એવું લાગ્યું છે કે જે લોકો પિત્તની લગતી બીમારીથી પીડાતા હોય, કહેવાનો મતલબ કે જે લોકોના શરીરના અંદર ઓલરેડી ગરમી રહેતી હોય, એટલે કે ટેમ્પરેચર રહેતું હોય, એવા લોકોને કઈ રીતે સેવન કરવાનું, તો એવા લોકોને શું કરવાનું છે ખબર છે? એક ગ્લાસ છે ને, એક પાલી જેટલું પાણી લઈ લેવાનું ભરીને, પ્રેક્ટિકલના અંદર હવે એક પાલી લઈ લેવાની, એના અંદર થોડું પાણી ભરી લેવાનું, એના અંદર તમારા 5 થી 100 કળીઓ ફોલીને અંદર નાખી દેવાની, 1 કલાક કે 1.5 કલાક તો 2 કલાક સુધી તમારે પલળવા દેવાની। પલળી રહ્યા પછી તમારે એને સેવન કરવાનું, કારણ કે એની પ્રકૃતિ છે ઠંડી થઈ જશે, એટલું યાદ રાખજો। પાણીના અંદર પલાળશો લસણ પછી ખાશો, એવું રાતે ઊંઘવાના ટાઈમે કરી રાખવાનું, અને વહેલી સવારે ઉઠીને તમારે ચબાઈને ખાઈ જવાનું, એટલું યાદ રાખજો। તમે નિયમિત એવું કરશો ને, તો તમારા શરીરના અંદર ગજબનું પરિવર્તન આવશે, એટલું યાદ। તમારું વજન નહીં વધતું હોય, માફ કરજો, તમારું વજન ઉતરતું નહીં હોય અને પેટની ચરબી નહીં ગળતી હોય, ગળવા મળશે, કારણ કે આ ગરમ હોવાથી તમારા શરીરના અંદર ગરમી પેદા કરે છે, તમારા મશીનોને એટલે કે પેટને એકદમ સાફ કરે છે, રિફ્રેશ કરે છે, તમારી કિડનીને પણ સાફ કરે છે, તમારા લોહીને પણ સાફ કરે છે, તમારા હથિયારના અંદર કોઈ પ્રકારની બીમારી રહેતી હોય, એટલે કે તમારું જો મિસાઇલ હોય, એટલે કે તમને જો પેશાબની લગતી A to Z પ્રકારની બીમારી રહેતી હોય, એવી તકલીફ હોય તો એવી તકલીફને આ મટાડશે, એટલું યાદ રાખજો। તમને જો ફોરી વધતી શરદી, ખસી, કફ, ઉધરસ જેવી સમીક્ષા રહેતી હોય, એને પણ મટાડશે।
તમે જો રોગ પ્રતિકારક શક્તિ વધારવા માગતા હોય અને તમારા શરીરના અંદર કોઈ વાયરસ આવતો હોય અને વાયરસથી તમારે બચવું હોય, એટલે કે કહેવાનો મતલબ કોઈ પાકિસ્તાની કોઈ આતંકવાદી ઘૂસવા માગતો હોય, એને બાળીને ખાક કરી નાખો અને ભસ્મ કરી નાખો, તો એના માટે થઈને પણ લહણ ઉપયોગી સાબિત થાય. તમે આ લીલું લહણનું શાક બનાવીને પણ ખાઈ શકો છો, ગોટા બનાવીને પણ ખાઈ શકો છો, ભજીયા બનાવીને ખાઈ શકો છો. તમારે જે કરવું એ કરજો. લહણ કહો તો શાકના અંદર નાખ્યો. આમ તો ઘણા લોકો શાકના અંદર નાખતા હોય, પણ એ શાકના અંદર નાખી પણ એના જે ગુણો હોય, જે પ્રોપર્ટી હોય ને, એ શુભ મંતરથી જાય છે. એટલે કે ગુણો એના નષ્ટ થઈ જાય છે. એટલે કે તમારે છે ને આ કાચું વધારે ખાવું તો એ મારા વિડીયો જોઈ શકો. આર્યું ખાવાનું, વહેલી સવારે ઉઠીને ચબાઈ ચબાઈને 2 કળીઓ ખાઈ જવાની, કોઈ તો 5-6 ખાઈ જવાની, ટાટકાઈ જવાની. તમે મને યાદ કરશો. જો તમે 3 દિવસ સુધી આ લસણનું સેવન કરશો તો શારીરિક કમજોરી અને હથિયારની જે કમજોરી રહેતી છે ને, એ શુભ મંતરથી જશે. હા મિત્રો, દિલથી, પ્રેમથી, લવથી તમારા સાથે એક વાત કરવા માગું છું. પ્લીઝ મારા સાથીઓ, મારા મિત્રો, જો તમને મારી સલાહ અને મારી જાણકારી પસંદ આવી હોય, તમે જો મારી ચેનલના અંદર જો નવા હોય તો મારી ચેનલનું છે જે લાલ કલરનું બટન છે, જે અંદર ફ્રી છે, એને દબાવજો, બેલ આઇકન પર ક્લિક કરજો. હા, મારા વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, કારણ કે તમે મારા વિડીયોને લાઇક કરશો વર્ષો મેચીને તો મારી ચેનલનું મોટિવેશન વધશે, પ્લસ મારી આબરૂ વધશે, મારી કેડિયર વધશે, મને વિડીયો બનાવવાનો શોખ થશે. હા મિત્રો, જો તમારી હેલ્થને લગતી કોઈ બીમારી ન લગતો જો વિડીયો બનાવો તો મને જરૂર કોમેન્ટના અંદર કહેજો, હું ન લગતો જરૂર વિડીયો બનાવીશ. મિત્રો, તમારા જેટલા ભાઈ બનો, જેટલા વોટ્સઅપ ગ્રુપ હોય, તમામ જગ્યાએ મારો આ વિડીયો શેર કરજો, કારણ કે જાણકારી ખૂબ ઉપયોગી છે, બીજા મિત્રોને આ વિડીયો ઉપયોગી બની શકે. મિત્રો, તમે મારો આ વિડીયો જોયો ખૂબ ખૂબ આભાર.